દારૂના મુદ્દા ઉપર જે રાજનીતિ થઈ રહી હા, એ રાજનીતિ તો ન થવી જોઈએ ને. ના થવી જોઈએ, પણ માનું છું કે દારૂના મુદ્દા પર રાજનીતિ ના થવી જોઈએ, પણ દારૂના મુદ્દા પર સરકારને જગાડવી પણ જરૂરી છે. આજે કોઈ પણ અધિકારીઓ મોટા પાયે પોતાના પોસ્ટિંગ માટે, પોતાના ભરણ માટે, પોતાની વ્યવસ્થા માટે ક્યાંક ને ક્યાંક મોટા પાયે ભરણ પૈસા આપે છે અને એ પૈસાની વસૂલી માટે આજે આ ચાલી રહ્યું છે. તમે એમ કહો ચલો, હું એમ કહું છું દારૂ પર 1 મિનિટ પણ રાજનીતિ ના થવી જોઈએ, દારૂની છૂટ આપી દો, પણ શું એ દારૂની છૂટ આપીને એના ડ્યુટીમાંથી મારા ગુજરાતના ગરીબ વિદ્યાર્થીને મફત એજ્યુકેશન આપવામાં આવશે? શું મારા એક નાગરિકને મફત આરોગ્યની વ્યવસ્થા આપવામાં આવશે? આજે કરોડો રૂપિયાનો દારૂ, કરોડો રૂપિયાની હેરાફેરી થઈ રહી. સરકારે કાયદો બનાવ્યો, દારૂ પકડાય એટલે જેલ કરવી, 5,000 નો દંડ કરો, આ બધું ખૂબ કડક કાયદો બનાવ્યો. શું એનો ઉપયોગ સાચી રીતે થઈ રહ્યો? જે 10 દારૂની બોટલમાં પકડાતો હતો એ આજે 1 દારૂની બોટલમાં પકડાય છે ને એનો 5 લાખ તોડ થાય છે. કાયદો પણ પૈસા ઉઘરાવવા માટે બનાવવામાં આવ્યો.